તો મહત્વપૂર્ણ સમાચાર રાજ્યમાં 20 આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે। અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરની બદલી કરવામાં આવી। મુકેશ કુમારના સ્થાને હવે બંછાનિધિ પાનીને એએમસીના કમિશનર બનાવાયા છે। અવંતિકા સિંઘને જીએસીએલના એમડી તરીકેનો વધારાનો ચાર્જ પણ સોંપવામાં આવ્યો છે। તો જીઆઈડીસીના એમડી રાહુલ ગુપ્તાને ક્લાઇમેટના ચેન્જના સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। પી સ્વરૂપની લેન્ડ રિફોર્મ્સમાંથી ઇન્ડસ્ટ્રી કમિશનર તરીકેની બદલી કરવામાં આવી। કોટેજ ઇન્ડસ્ટ્રીના કમિશનર પ્રવીણ સોલંકીને મહાત્મા ગાંધી લેબ ઇન્સ્ટિટ્યૂટમાં મૂકવામાં આવ્યા। સાથે હવે સંદીપ સાંગલેની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ડીજી તરીકે બદલી કરવામાં આવી છે। સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યમાં 20 આઈએએસ અધિકારીઓની બદલી અને બઢતીના આદેશ કરવામાં આવ્યા છે, શું અપડેટ? ખૂબ જ મોટી બદલી અને બઢતીના આદેશ થયા છે। વાત કરવામાં આવે નેહા તો અત્યાર સુધી જે બદલીઓની રાહ જોવાઈ રહી હતી તે બદલીઓ થઈ છે અને બઢતીઓ પણ આપવામાં આવી છે। ખાસ કરીને જે મુખ્ય સચિવ નિવૃત્ત થયા છે ગઈકાલે અને ત્યારબાદ તેવું માનવામાં આવતું હતું કે ગમે તે ઘડીએ આ બદલીઓ જે છે તે આવી શકે છે। જે બે અલગ અલગ ઓર્ડર જે છે તે થયા છે। આ બંને ઓર્ડરની અંદર જોઈએ તો પ્રથમ જે ઓર્ડર થયો છે તેની અંદર 20 જેટલા અધિકારીઓ છે કે તેમને બદલી કરવામાં આવી છે અને બઢતી પણ આપવામાં આવી છે। અધિકારીઓ જે છે તેમાં મુખ્યત્વે અમદાવાદના જે મ્યુનિસિપલ કમિશનર છે એમ થેનારસન તેમની પણ બદલી કરવામાં આવી છે। તેમના સ્થાને બંછાનિધિ પાન જે છે તેમને કમિશનર જે તરીકે જે છે તે મૂકવામાં આવ્યા છે। સાથે જ પી સ્વરૂપ જે કમિશનર લેન્ડ રિફોર્મ્સ હતા તેઓ કમિશનર ઇન્ડસ્ટ્રીઝ તરીકે બદલી જે છે તે કરવામાં આવી છે। અવંતિકા સિંઘ જેઓ મુખ્યમંત્રીના સચિવ છે તેમને વધારાની જવાબદારી એમડી ગુજરાત અલ્કલાઇન્સ તરીકે મૂકવામાં આવ્યા છે। જે પ્રવીણ કુમાર સોલંકી જે ગુજરાત કોટેજ અને રૂરલ ઇન્ડસ્ટ્રીઝના કમિશનર હતા અને જે સરસ્વતી સાધના યોજનામાં સાયકલોનો જે વિવાદ થયો હતો તેમાં તેમનું પણ નામ જે છે તે સામે આવ્યું હતું અને જે વિવાદમાં સમગ્ર ઘેરાયેલો હતો તેમની પણ ડીજી તરીકે બદલી થઈ છે। ડિરેક્ટર જનરલ મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટમાં ડોક્ટર રાહુલ ગુપ્તા કે જેઓ એમડી જીઆઈડીસી હતા તેમની પણ બદલી કરવામાં આવી છે અને તેઓ ક્લાઇમેટ ચેન્જ તરીકે મૂકવામાં આવ્યા છે। ખૂબ મોટી બદલીઓના ઓર્ડર જે છે તે થયા છે। લાંબા સમયથી તેની રાહ જોવાઈ રહી હતી। કલેક્ટર કક્ષાના અને તે પ્રકારના જે અધિકારીઓ હતા તેમની પણ બદલી કરવામાં આવી છે। ખાસ જે કહી શકાય કે જે રતન કંવર ગઢવીચરણ છે કે તેઓ આરોગ્ય કમિશનર તરીકે તેમની બદલી કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો અમદાવાદના જે કલેક્ટર જે છે પ્રવીણા ડીકે તેમની પણ બદલી કરવામાં આવી છે અને તેમને વાઇસ ચેરમેન અને એમડી જીઆઈડીસી તરીકે જે છે તે મૂકવામાં આવ્યા છે। એમ નાગરાજન છે તેમને પણ પ્રમોશન આપવામાં આવ્યું છે। તેઓ કલેક્ટર પણ છે અને તેમને રિલીઝ પણ કરવામાં આવ્યા છે અને નવા એમડી જીએસઆરટીસી તરીકે બદલી કરવામાં આવી છે। અન્ય જે ઓર્ડર થયો છે નેહા તે પણ ખૂબ જ મોટો છે અને તેની અંદર 44 અધિકારીઓ જે છે તેનો સમાવેશ થાય છે। મ્યુનિસિપલ કમિશનર ભાવનગર છે તેમની બદલી કરવામાં આવી છે ત્યારે તેમના ભાવનગરના જે કલેક્ટર છે તેમને પ્રમોશન આપી અને વધારાનો જે ચાર્જ છે મ્યુનિસિપલ કમિશનરનો તે પણ સોંપવામાં આવ્યો છે અને 44 આ પ્રકારના અલગ અલગ અધિકારીઓ છે કે જેમની બદલી જે છે તે કરવામાં આવી છે આઈએએસની અને લગભગ જે સિનિયર કક્ષાના અધિકારીઓ છે તેમાં પણ બદલીઓ જે છે તે આગામી સમયની અંદર આવી શકે છે। જી બિલકુલ મેહુલ, જાણકારી બદલ આપનો આભાર।